અહીંયા R3 અવરોધ અને અહીંયા R4 આ અવરોધ તમારે બદલવાના નથી. ચલો ઓકે છે. હવે મિત્રો ધ્યાન આપો, આની અંદર આ A અને C, આ A B C અને D બિંદુઓ જે છે બરાબર છે, આ AC બિંદુની વચ્ચે અહીંયા એક વિદ્યુત કોષ જોડેલો છે. મિત્રો ધ્યાન આપો, વચ્ચે અહીંયા કળ પણ જોડવામાં આવે છે કેટલીકવાર એક ચલ અવરોધક પણ જોડવામાં આવે છે પ્રાયોગિક રીતે, પણ એ વસ્તુ જરૂરી નથી. એટલે આપણા પાઠ્યપુસ્તકે માત્ર આવો પરિપથ છાપે. ચલો ઓકે. તો A અને C વચ્ચે અહીંયા એક બેટરી જોડવામાં આવી છે, માટે AC જે છે એ AC ને બેટરી ભુજા કહેવાય. આ પણ એક ભુજા છે. અને એ જ પ્રમાણે મિત્રો જો B અને D વચ્ચે એક ગેલ્વેનોમીટર જોડે છે. મિત્રો ગેલ્વેનોમીટર જે છે એ પ્રવાહ માપક સાધન છે. જ્યારે આપણે સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવું હોય અને પ્રવાહની દિશાની જાણકારી મેળવવી હોય ત્યારે હંમેશા આપણે ગેલ્વેનોમીટર વાપરવાનું છે. ગેલ્વેનોમીટર એ ખૂબ સેન્સિટિવ સંવેદનશીલ સાધન છે કે નાનો પણ પ્રવાહ એમાંથી પસાર થતો હશે તો પણ ગેલ્વેનોમીટર આવર્તન બતાવશે. આમ તો પ્રવાહ માપવા માટે આપણે એમીટર સાધન વાપરીએ છીએ, પણ સૂક્ષ્મ પ્રવાહની હાજરીની ખાલી નોંધ જ લેવી હોય, આપણે પ્રવાહ માપવાનો નથી, પરિપથની અંદર પ્રવાહ વહે છે કે નહીં અને એ કઈ દિશામાં છે, તો એ ગેલ્વેનોમીટર નામનું સાધન આસાનીથી આપણને એ વસ્તુ બતાવે. ધ્યાનથી બરોબર સમજો. એટલે ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરનું જે સાધન છે, ઉપકરણ છે, એ ઉપકરણની અંદર અહીંયા વચ્ચોવચ્ચ શૂન્ય, અહીંયા 30 કાપા સુધીનું અંકન હોય છે, એ જ પ્રમાણે અહીંયા 30 કાપા સુધીનું અંકન હોય છે, અને એનો જે દર્શક છે એ દર્શક મિત્રો આ પ્રમાણે, આ ગેલ્વેનોમીટર. જ્યારે એમીટર જે છે એ એમીટર આવું નથી. જ્યારે પ્રવાહનું મૂલ્ય આપણે જરૂરિયાત હોય, દાખલા કે ઓહમના નિયમનું પ્રેક્ટિકલ કરતા હોઈએ તો આપણે V અને I એ બંનેના મૂલ્યો જોઈએ. તો એ વખતે આપણે મિલી એમીટર કે એમીટર નામનું સાધન વાપરીએ તો એ મીટર કેવું હોય, અહીંયા શૂન્ય. દાખલા તરીકે મિલી એમીટર તમે વાપરતા હોય તો અહીંયા શૂન્ય હોય. આ જો 100 છે, આ 200 છે, આ 300 છે, આ 400 છે, આ 500 છે, અને આ જો આપણો અહીં ઘડી આ જો આપણો દર્શક. એટલે એ શૂન્યથી મળી 100 200 300 400 એ પ્રમાણે. જ્યારે ગેલ્વેનોમીટરનો જે દર્શક છે એ દર્શક આમ પણ જઈ શકે, આમ પણ જઈ શકે. એટલે આપણને પ્રવાહની દિશાની જાણકારી મળે. ટૂંકમાં મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો. ગેલ્વેનોમીટર સૂક્ષ્મ પ્રવાહની નોંધ લેવા માટે અને પ્રવાહની દિશાની જાણકારી મેળવવા માટે વાપરવામાં આવે. ચલો ઓકે. તો B અને D વચ્ચે અહીંયા એક ગેલ્વેનોમીટર જોડેલું છે, માટે આ ભુજાને ગેલ્વેનોમીટર ભુજા કહેવાય. મિત્રો ધ્યાન, આ છે બેટરી ભુજા, આ છે ગેલ્વેનોમીટરની ભુજા. એટલે આની અંદર જુદી જુદી મિત્રો ભુજાઓ. ચલો મિત્રો, હવે જ્યારે વિસ્ટન બ્રિજ આવેલો સર્કિટ છે તેમાં R1 R2 R4 અને R3. મિત્રો ધ્યાનથી, આ જે R4 અવરોધ છે એ અજ્ઞાત અવરોધ છે, આપણે એનું મૂલ્ય જાણતા નથી. જે R3 છે એ પ્રમાણભૂત અવરોધ કહેવાય. પ્રમાણભૂત અવરોધ છે. ટૂંકમાં મિત્રો આ R3 નું મૂલ્ય જે છે એ કંઈક ફિક્સ છે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. હવે મિત્રો ધ્યાન, જ્યારે તમે વિદ્યુત કોષ ઇંગળી આ સર્કિટ સાથે જોડશો એટલે આની અંદરથી માની લો કે I જેટલો પ્રવાહ નીકળ્યો, આ પોઝિટિવ છે. એટલે વિદ્યુત પ્રવાહ રેંગાથી પ્રવાહની દિશા પોઝિટિવ થી નેગેટિવ તરફ હશે. એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ અહીંયાથી આમ વહેવાનો છે. હવે જ્યારે અહીંયા આવશે, આ તો જંકશન છે, બરાબર છે. એટલે આની અંદરથી પ્રવાહના બે ભાગ પડી જવાના.
માની લઈએ કે I1 જેટલો પ્રવાહ આમ ગયો અને I2 જેટલો પ્રવાહ મિત્રો આમ ગયો. આ R1 ધાર્યા છે તો આ I1 ધાર્યા, આ R2 ધાર્યા છે તો આ I1 ધાર્યા. મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો કે વીસ્ટનબ્રિજ પરિપથની અંદર એક ખાસિયત છે કે તમારે આ અવરોધના જે મૂલ્યો છે એ મૂલ્યોને એવી રીતે પસંદ કરવાના છે કે જેથી ગેલ્વેનોમીટર જે છે તે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. આમાંથી વહેતો પ્રવાહ જે છે એ તમારે શૂન્ય કરવાનો. તો મિત્રો હું શું કરું છું, આ જે ચિત્ર છે એ ચિત્રની અંદર હું માની લઉં કે મેં આ અવરોધો જે છે એ અવરોધો મેં એવા પસંદ કર્યા છે કે જેથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેવો છે, શૂન્ય છે. તો મિત્રો હું Ig બરાબર શૂન્ય કરી નાખું. આમાંથી વહેતો પ્રવાહ શૂન્ય. હવે આમાંથી વહેતો મિત્રો પ્રવાહ શૂન્ય હશે તો આનો પ્રવાહ જે છે એ આ ટોચ ઉપર આવે. મિત્રો ધ્યાન, તો આની અંદરથી આનો આ પ્રવાહ લેવાનો છે. મિત્રો આ બાજુ તો પ્રવાહ જવાનો નથી, તો આ પ્રવાહ જે છે એ પ્રવાહને મિત્રો હું I3 કહેવાય. છે જ્યારે સંતુલિત સ્થિતિ નહીં હોય ત્યારે તો આનો Ig પ્રવાહ જતો જશે. મિત્રો ધ્યાનથી, ત્યારે તો Ig પ્રવાહ જતો જશે. એટલે આપણા પાઠ્યપુસ્તકે શું કર્યું છે, આમાંથી વહેતો પ્રવાહ I3 લીધો છે. હવે આનો પ્રવાહ જે છે એ I1 અહીંયા આવશે, અહીંયા આવશે તો થોડો ઘણો પ્રવાહ ઉપર તરફ જવાનો. ખ્યાલ આવે છે? થોડો ઘણો પ્રવાહ ઉપર તરફ જવાનો. એટલે આની અંદરથી વહેતો પ્રવાહ એને કેટલો લીધો, I4. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો મિત્રો ધ્યાનથી, હું Ig ને બતાવવા માંગતો નથી, અહીંયા Ig ને બતાવવા માંગતો નથી. Ig બરાબર મેં કેટલું કરી નાખ્યું છે, શૂન્ય. ચલો ઓકે મિત્રો. હવે મિત્રો ધ્યાન, હવે મારી પાસે આ બધા બંધ ગાળા તૈયાર થયા. આ પહેલો બંધ ગાળો છે, આ બીજો બંધ ગાળો છે. તો મિત્રો પહેલી વાત આ કરી, જરા ધ્યાનથી, અહીંયા R1 અને R2 નું મૂલ્ય એવું રાખવાનું આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig બરાબર શૂન્ય. મિત્રો આ ખૂબ અગત્યની વાત છે. હવે Ig બરાબર 0 થાય તો અહીં ગાડી આવું થાય, I2 બરાબર I3 અને I1 બરાબર I4. કમ્પ્લીટ છે. હવે જો અહીંયા R1 અને R2 નું મૂલ્ય એવું રાખવાનું, આનો અર્થ શું થયો મિત્રો કે R1 અને R2 નું મૂલ્ય તમે બદલી શકો. ઓકે, ચલો ધ્યાન. હવે નીચે KSL લગાડ્યું છું બંને ગાળા ઉપર. જો A B D A બંધ ગાળાને KSL લગાડતા A B D A બંધ ગાળાને હું KSL લગાડું છું. મિત્રો ધ્યાનથી જોજો. હવે જોજો હો, જો A ઉપરથી B ઉપર જવું, મારી દિશાની પ્રવાહ દિશા છે, વિદ્યુત સ્થિતિમાન ઘટશે. મારી દિશા અને પ્રવાહની દિશા છે માઈનસ I2 into R. ચલો મિત્રો કમ્પ્લીટ છે. હવે મિત્રો જો હવે મારે B થી B પર જવાનું, પણ આમાં તો વહેતો પ્રવાહ શૂન્ય છે, આમાં વહેતો પ્રવાહ 0, એટલે અહીં ગળી +0. પ્લસ કરો કે માઈનસ કરો કોઈ ફેર પડવા નથી. ચલો અહીંયાથી આમ ગયો, મારી દિશાની પ્રવાહ દિશા ઓપોઝિટ, વિદ્યુત સ્થિતિમાન વધશે પ્લસ I1 into R is equal to 0. Therefore, I minus I2 into R2 is equal to minus I1 into R.
चलो મિત્રો કમ્પ્લીટ છે therefore ચલો I2 ભાગ્યા I1 is equal to R1 ભાગ્યા R2 મારી પાસે મિત્રો એક સૂત્ર છે સમીકરણ નંબર આને કહી દઉં છું 1 ચલો હવે બીજો બંધ કરો ચલો હવે C B D C બંધ ગાળા KSL લગાડતા મિત્રો તમે બંધ ગાળાની શરૂઆત ગમે ત્યાંથી કરી શકો તમે હું C થી B પર ગયો છું તો એવું જરૂરી નથી આપણો બંધ ગાળો પૂરો થવો જોઈએ તમે C D B C પર પણ જઈ શકો ચલો ઓકે ચલો C થી B પર C થી B પર જાઓ C થી B પર ગયો મારી દિશાને પ્રમાણ દીજા ઓપોઝિટ ચલો I3 R4 ચલો અહીંયાથી 0 છે વહેતો પ્રવાહ 0 ચલો મારી દિશાને પ્રમાણ દિશા છે માઈનસ I4 into R3 is equal to 0 चलो पेरू पर पेली बाजू लेंगे I3 R4 is equal to I4 R3 चलो मित्रों कंप्लीट છે પણ મિત્રો આપણે જાણીએ છીએ I2 બરાબર I2 I3 બરાબર I2 એટલે therefore I2 into R4 is equal to અહીંયા I1 બરાબર I4 तो I1 I3 समीकरण नंबर आपी दो बे मित्रों जो पहला आने समीकरण नंबर नहीं आपको पहला गुणोत्तर मेळवी तो I1 भाग्या I2 मेळवू छे मित्रों I2 એટલે is equal to R4 भाग्या R3 समीकरण नंबर आपी दो बे चलो मित्रों कंप्लीट आरो I2 सॉरी I2 આપણે I2 ભાગ્યા I1 કર્યો છે તો I2 ભાગ્યા I1 therefore I2 ભાગ્યા I1 is equal to R3 ભાગ્યા R4 આને સમીકરણ નંબર 3 આપી દો બંને સમીકરણની સરખામણી કરી નાખો therefore R1 ભાગ્યા R2 is equal to R3 भाग्या R4 मित्रों R1 कौन है R2 कौन है ऊपर R1 भाग्या R2 is equal to R3 भाग्या R4 चलो ओके तो मित्रों ध्यान थी अब હું આને ગોઠવું તો કે R2 અહીંયા आरो R4 बराबर है तो R2 ने आ बाजू લીધું અને R3 ને છેદમાં લાગ્યું તો therefore R1 ભાગ્યા R3 is equal to R2 ભાગ્યા R4 મિત્રો તમને ખૂબ સરળતાથી આ યાદ રહેવું જોઈએ R1 भाग्या R3 અને R2 ભાગ્યા R4 એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખવાની ડિસ્ટન્સ બ્રિજ પરિપથની અંદર જો આ અવરોધ અને આ અવરોધનો ગુણોત્તર તમે મેળવશો અને એટલો જ ગુણોત્તર જો આ બે ભુજાઓનો આવતો હોય તો તમારે સમજી લેવાનું કે આપણો બ્રિજ કેવો છે સંતુલિત અવસ્થામાં છે ચલો ઓકે મિત્રો તો મિત્રો थियरी ની અંદર જો તમને પૂછે તો તમારે આ ગુણોત્તર એને લાઈન બતાવવો પડશે આ સ્થિતિની અંદર આ બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય ચલો ઓકે મિત્રો માની લઈએ કે R2 ની કિંમત માની લઈએ કે 100 R2 ની કિંમત 100 છે અને માની લો કે R4 ની કિંમત 25 છે બરાબર છે એટલે આ 100 ભાગ્યા 25 એટલે મિત્રો 4 આવવાના માની લો કે અહીં ગાડી 16 હોય અને માની લો કે અહીં ગાડી 4 ઓહમ હોય
મિત્રો ધ્યાનથી જોજો, માની લો કે આની કિંમત 100 ઓહમ આપી છે, આની કિંમત 25 ઓહમ આપી છે, તો R2 ભાગ્યા R2 ભાગ્યા R2 એટલે 100 ભાગ્યા 25 એટલે 4 ઓહમ થયા, એનો ગુણોત્તર 4 થયો, ઓહમ નહીં 4 ગુણોત્તર થયો। ચલો R1 ભાગ્યા R1 ભાગ્યા R3 16 ભાગ્યા 4 એટલે વળી પાછો 4 થયો। તો આનો અર્થ મિત્રો શું થાય કે આ અવરોધના મૂલ્યો મેં એવા તમને ગોઠવીને આપેલા છે કે જેથી બ્રિજ સંતુલિત છે, અને બ્રિજ સંતુલિત હોય તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ જાય, અને આ સૂત્રની મદદથી તમારે R4 શોધવો હોય તો આમાંથી R4 ને તમે સૂત્ર કરતા બનાવી નાખો। તો જેમ ઓહમના નિયમની મદદથી તમે અજ્ઞાત અવરોધ શોધી શકો છો, એ જ પ્રમાણે વિસ્ટનબ્રિજ પરિપથની મદદથી પણ તમે અજ્ઞાત અવરોધ શોધી શકો છો। ચલો મિત્રો, ઓકે છે, ધ્યાન દો। હવે મિત્રો આ જે છે આ સૈદ્ધાંતિક વાત છે। હવે આનો આ તમારે આપણા પ્રાયોગિક કોમ જે છે એ પ્રયોગશાળાની અંદર તમારે પ્રયોગ કરવાનો, અને એની મદદથી તમારે અજ્ઞાત અવરોધ શોધવાનો છે। અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણો તમારે એની મદદથી ચેક કરવાના છે। તો મીટર બ્રિજ જે પરિપથ છે એ આ વિસ્ટનબ્રિજ પરિપથ જ છે। જેમ અહીંયા પણ 1 2 3 અને 4 અવરોધો છે, અને પાંચમો ગેલ્વેનોમીટરનો। આ તો ગેલ્વેનોમીટરનો અવરોધ એ ઘડી મજરે કેમ નથી લેવો પડ્યો? કારણ કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે। આ રચના જે પ્રકારની છે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે, એટલે મારે ગેલ્વેનોમીટરના અવરોધને લક્ષમાં લેવામાં આવ્યો નથી। પણ મિત્રો યાદ રાખજો, જો બ્રિજ સંતુલિત ના હોય તો ગેલ્વેનોમીટરના અવરોધને પણ તમારે લક્ષમાં લેવો પડશે। ખ્યાલ આવે છે? તો પહેલા આપણે મીટર બ્રિજ જોઈ લઈએ, પછી એની એપ્લિકેશનો જે છે એ એપ્લિકેશનની અંદર પણ એ હું ચર્ચા કરું। તો મિત્રો ધ્યાનથી મીટર બ્રિજ, તો મિત્રો આ આકૃતિ હું રાખું જ છું, તમને થોડી સમજ વધારે પડે એટલા માટે। તો મીટર બ્રિજની અંદર એક મોટું લાકડાનું પાટિયું, લાકડાનું 1 મીટર કરતા મોટી લંબાઈનું સેટ પાટિયું હોય છે, અને એ પાટિયું હું અહીંયા દોરું છું। માની લો કે એ રહ્યું આ લાકડાનું એક મોટું પાટિયું, આ લાકડાનું મોટું પાટિયું, બરાબર છે। અહીંયા એ બિંદુ છે, અને અહીંયા એ જ પ્રમાણે સી બિંદુ છે। મિત્રો આ એ અને સી બિંદુઓ જે છે એની વચ્ચે એના જે ટર્મિનલો છે એ ટર્મિનલની વચ્ચે એક સમાન આડછેદવાળો એક અવરોધક તાર જોડેલો છે। ધાતુની પટ્ટીઓ દ્વારા એક વાહક તાર જે છે કે સમાન આડછેદવાળો છે એવો એક વાહક તાર અહીંયા જોડેલો હોય છે। એ જ પ્રમાણે અહીંયા બીજા બે ટર્મિનલો હોય છે, અહીંયા એક બી ટર્મિનલ હોય છે, અહીંયા બીજા બે ટર્મિનલ। આ બધા ધાતુની પટ્ટી જોડી અને આપણે એના વિદ્યુત ઉપકરણોના જોડાણો કરી શકતા હોઈએ છીએ, બરાબર છે। એટલે અહીં ઘડી એક બિંદુ છે, અહીંયા બીજો ટર્મિનલ છે, અહીંયા બી છે, અહીંયા બીજા બે ટર્મિનલો છે। મિત્રો ધ્યાન દો, આ જે બે ટર્મિનલો પહેલા બે ટર્મિનલો છે એની વચ્ચે એક અજ્ઞાત અવરોધ જોડવામાં આવે છે। આ અવરોધને કહી દઉં છું હું એક અજ્ઞાત અવરોધ છે, જે અજ્ઞાત અવરોધ અહીંયા એ અજ્ઞાત અવરોધને મેં અહીંયા જોડી નાખ્યો, બરાબર છે। એ જ પ્રમાણે આ બે ટર્મિનલો જે છે એ બે ટર્મિનલોની વચ્ચે એક રેઝિસ્ટેશન બોક્સ જોડવામાં આવે છે, એક રેઝિસ્ટેશન બોક્સ જોડે આ રેઝિસ્ટેશન બોક્સની અંદર મિત્રો આપણે પ્રયોગશાળામાં આવશો એટલે તમને ખબર પડશે કે એની અંદર જુદી જુદી કળો હોય। તમે તમારી ઈચ્છિત તમારે અવરોધ વધારવો હોય ઘટાડવો હોય એ કરી શકો છો, સાથે સાથે એનું મૂલ્ય પણ તમે જાણી શકો। આ એક અવરોધ થયો। આ જે અવરોધ છે મિત્રો એ અવરોધને આપણે એસ અવરોધ કહીએ છીએ, એ જાણીતો।
એને મેં S નામ આપ્યું. ચલો ઓકે મિત્રો. હવે મિત્રો ધ્યાન આ જે બી બિંદુ છે આવી બિંદુ છે એની સાથે એક ગેલ્વેનોમીટર જોડવામાં આવ્યું છે એક ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટર જે છે એક જોકી કણ સાથે જોડવામાં આવે છે. આવી એક જોકી કણ આપણા આ મારી બોલપેન જે છે એ જ પ્રકારની જોકી કણ આવે છે. એનું કનેક્શન અહીં કરી સ્ક્રૂ અહીંયા પાછળ હોય છે એનું કનેક્શન એની સાથે કરવામાં આવે છે. આ જોકી કણ જે છે એ હરી ફરી શકે તેવી ચાવી મિત્રો ધ્યાનથી એ ધાતુનો સળિયો છે એ હરી ફરી શકે તેવી એક ચાવી છે જેનું નામ છે જોકી કણ. એ ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. ચલો મિત્રો ઓકે. તો આપણો એક અવરોધ થઈ ગયો, આ બીજો અવરોધ થઈ ગયો અને ગેલ્વેનોમીટર પણ આપણું જોડાઈ ગયું છે. હવે મિત્રો A અને C વચ્ચે જો આ A અને C તો એની સાથે તો બેટરી જોડવામાં તો આ આપણો A છે તો એનું જોડાણ હું અહીંયા એક બેટરી લઈ લઉં છું આ રીતે અને મિત્રો જરૂરિયાત હોય તો એની સાથે અહીંયા રિયોસ્ટેટ પણ જોડવામાં આવે. મિત્રો જો આ પરિપથ તમે જે જોઈ રહ્યા છો એનું નામ છે મીટર બ્રિજ. આનું નામ છે મીટર બ્રિજ પરિપથ. ચલો મિત્રો ઓકે. તો મિત્રો આના માટે બિલકુલ સરળ વાત. હવે આપણે તો શું કરવાનું છે મીટર બ્રિજની અંદર ગમે તેમ કરી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય કરવાનો છે. ચલો મિત્રો ઓકે. તો હું શું કરીશ આ વિદ્યુત કોષ જોડી નાખ્યો એટલે આમની અંદરથી વિદ્યુત પ્રવાહ તો પસાર થવાનો ચાલુ થઈ ગયો. હવે મિત્રો ધ્યાનથી આ જે જોકી કણ છે એ જોકી કણને તમારે હાથમાં પકડી એ હાથમાં પકડો છૂટી કણ છે ફરતી ચાકી તમારે શું કરવાનું છે આ તાર ઉપર એને મૂકવાનું. આ તાર ઉપર તમે જેવી મૂકશો એટલે ગેલ્વેનોમીટર આવર્તન બતાવવાનું. ગેલ્વેનોમીટરનો કાંટો જે છે એ કોઈ પણ એક દિશામાં તમને આવર્તન બતાવશે. જેમ જેમ તમે અહીંયાથી દૂર જતા જશો એમ ગેલ્વેનોમીટરનું આવર્તન કતો વધતું જશે અને કતો ઘટતું જશે. તમારે શું કરવાનું છે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય કરવાનો. માની લઈએ કે તમે આટલે આવ્યા ડી બિંદુ આ ગેલ્વેનોમીટરની જે કણ હતી એ કણને ફેરવતા ફેરવતા તમે માની લો કે આટલે આવ્યા. તો જો આ બીડી જોડાણ થઈ ગયું મિત્રો બરાબર. અને માની લો કે તમે ડી ઉપર આવ્યા ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ ગયો. હવે મિત્રો ધ્યાન આ મીટર બ્રિજ છે. મીટર બ્રિજની અંદર જે A અને C વચ્ચે તમે સમાન આડછેદવાળો તાર જોડેલો છે એ 100 સેન્ટીમીટર લાંબો છે. ધ્યાનથી બરાબર છે. તો મિત્રો અહીંથી A થી B સુધીનું અંતર તારનું અંતર માન લો કે હું L1 કહું. A થી B સુધીના અંતરને એટલો જે તારનો ટુકડો છે એને મેં L1 નામ આપ્યું અને B થી C સુધીનો તારનો ટુકડો છે એને L2 કહ્યું. L2 100 ઓછા L. ચલો મિત્રો ઓકે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે મીટર બ્રિજના પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે એ વખતે તમારે બહુ જાજી ચિંતા કરવાની જરૂર નથી. તમે આ સર્કિટના નામકરણો તમારે વ્યવસ્થિત યાદ રાખવા પડશે. તો મિત્રો આમાં શું કરવાનું R ભાગ્યા S આ ઉપરના જે બે અવરોધો છે એ અવરોધો આમાં છે જ મિત્રો. આ તમે જે હમણાં સિદ્ધાંત આવ્યો ને એ જ વસ્તુ છે. એટલે R ભાગ્યા S ઇઝ ઇક્વલ ટુ મિત્રો ધ્યાન R ભાગ્યા S આ બે અવરોધનો ગુણોત્તર થઈ ગયો. એ જ પ્રમાણે સામે આટલા તારનો અવરોધ ભાગ્યા DC તારનો અવરોધ. હવે મિત્રો એ અવરોધ કેવી રીતે લખવાનો તો મિત્રો એની ઘણી બધી મેથડો છે. હું શું કરું છું માની લઈએ કે આ જે અવરોધ છે એની એકમ લંબાઈનો અવરોધ રહો છે. મેં જે તાર ધાર્યો છે ને એની એકમ લંબાઈનો અવરોધ રો ધારો. મિત્રો ધ્યાનથી આ રો છે ને અવરોધકતા નથી એકમ
લંબાઈ દીઠ અવરોધ ને જે વાહકતા પસંદ કર્યો છે એની એકમ લંબાઈનો અવરોધ ρ જેટલો છે. તો મિત્રો L1 લંબાઈનો અવરોધ કેટલો હોય? તો ρ L1. તો A is equal to ρ L1 ભાગ્યા. હવે આટલા તારનો લંબાઈનો અવરોધ લેવાનો તો ρ L2. તો ρ તો નીકળી જવાનું. તો મિત્રો આપણા પાસે બિલકુલ સરળ સમીકરણ R ભાગ્યા S is equal to L1 ભાગ્યા 100 માઈનસ L1. મિત્રો જો R ગુણ્યા કતો તમે S ને આ બાજુ લઈ જાઓ. L1 તમને પ્રાયોગિક રીતે મળી જશે, L2 તમને પ્રાયોગિક રીતે મળી જશે અને કિંમતો મૂકો અજ્ઞાત અવરોધ તમારી પાસે આ જશે. બરાબર છે? S ના જુદા જુદા મૂલ્યો આ રેજિસ્ટ્રેશન બોક્સ છે. એટલે દાખલા તરીકે તમે પહેલા 10 ઓહમ અવરોધ લીધો, હવે તમને એમ છે કે ના હું હજી 12 ઓહમ અવરોધ લઈને હું ચેકિંગ કરી જોઉં કે સાચો અવરોધ છે કે ખોટો. તો મિત્રો જો S નું મૂલ્ય બદલી અને તમે જે અવરોધની અંદર ત્રુટીઓ સર્જાઈ છે એ ત્રુટીને પણ અહીં ઘડી ઓછી કરી શકો. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો મીટર બ્રિજ માટે આટલું જ તમારે યાદ રાખવાનું. R ભાગ્યા S is equal to L1 ભાગ્યા L2 અથવા R ભાગ્યા S is equal to L1 ભાગ્યા 100 માઈનસ L1. L1 શું છે તમે જોઈ લો, L2 શું છે તમે જોઈ લો. R S ને ક્યારે નામકરણ જુદા કરવાના નહીં. એ જ પ્રમાણે R2 ભાગ્યા R4 is equal to R1 ભાગ્યા R3. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો થિયરીની અંદર પણ આ જે વિસ્તરણિક પરિપથ છે, જે સૈદ્ધાંતિક પરિપથ છે, એ પરીક્ષાની અંદર અનેક વખત 2 ગુણની અંદર તેની સંતુલન સ્થિતિ માટે કઈ શરત છે એ શરત તમારે તારવવાની હોય છે. તો 2 ગુણ માટે એ પ્રશ્ન તૈયાર કરવો જરૂરી છે. અને જ્યારે એમસીક્યુ પ્રશ્ન આવે એ વખતે પહેલું જ તમારે આ ચેક કરી નાખવાનું કે બ્રિજ સંતુલિત છે કે નહીં. ચલો મિત્રો ઓકે. બીજા 2 ઉદાહરણના દાખલા આપેલા છે, એ ઉદાહરણના દાખલા આના પછી તરત જ લઈએ. ચલો ઓકે. જો મિત્રો વિસ્તરણ બ્રિજ અને મીટર બ્રિજ यामो તમને ઉદાહરણ નંબર 3.8 આપેલું છે. ઉદાહરણ 3.8 મિત્રો એની અંદર મને એક આકૃતિ દોરીને આપેલી છે જે વિસ્તરણ બ્રિજ છે. મિત્રો ધ્યાન આપો. વિસ્તરણ બ્રિજની 4 ભુજાઓ ને નીચે મુજબના અવરોધો AB बराबर 100 ओम, BC बराबर 10 ओम, CD बराबर 5 ओम અને DA बराबर 60 ओम જે મને આકૃતિમાં આપેલું છે. 15 ઓમ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર D અને D ની વચ્ચે જોડેલ છે. જ્યારે AC ને સમાંતર સ્થિતિમાનનો તફાવત AC ને સમાંતર સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ જેટલો જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધો. એટલે મિત્રો એક વસ્તુ નક્કી થઈ કે આ બ્રિજ સંતુલિત ના હોય તો જ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જાય. એટલે મિત્રો જો એને પ્રવાહ પણ મને કાઢીને જ આકૃતિ આપેલી છે. જો આ સેલની અંદરથી I જેટલો પ્રવાહ નીકળ્યો, I જેટલો પ્રવાહ જંકશન પાસે આવ્યો, એના 2 ફોટા પાડ્યા I1 અને I2. હવે I1 પ્રવાહ અહીંયા, I1 પ્રવાહ અહીંયા આવ્યો, એમાંથી થોડો ઘણો પ્રવાહ ગેલ્વેનોમીટરમાં જતો. ઓકે. હવે ગેલ્વેનોમીટરમાંથી Ig જેટલો પ્રવાહ ગયો એટલે આ શાખામાં વહેતો પ્રવાહ આટલામાંથી આટલો બાદ કરવો પડશે, Ig બાદ કરવો પડશે.
એટલે I1 - Ig જેટલો પ્રવાહ આ શાખામાંથી છે સાંભળજો હવે આ I2 પ્રવાહ અહીંયા આવશે D પર હવે Ig પ્રવાહ ઉપરથી નીચે તરફ આવશે એટલે આમો થઈ ગયો I2 + Ig જેટલો હવે I2 + Ig અને I1 - Ig C પાસે ભેગા થશે એટલે Ig કેન્સલ થઈ જશે બની જશે I1 + I2 અને I1 + I2 મીન્સ I ચલો મિત્રો ઓકે છે મિત્રો મારે Ig શોધવો છે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે તો મિત્રો હું શું કરું મારી પાસે જે બંધ ગાળા છે એમાંનો એક આ બંધ ગાળો આ બીજો બંધ ગાળો આ બંધ ગાળા ઉપર હું કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડું છું બંધ ગાળાનો ઓકે તો મિત્રો ધ્યાન અહીંયા A B D A બંધ ગાળાને KSL લગાડવા મિત્રો KSL જ્યારે લગાડો ત્યારે ખૂબ ચીવટતા રાખો કારણ કે તમારું એક પ્લસ અને માઈનસ સાઇન આખો દાખલો તમને ડૂબાડશે એટલે ચલો A B D A ઉપરથી નીકળ્યું અહીંયાથી નીકળું મારી દિશા પ્રમાણ દિશા છે -100I1 મિત્રો ધ્યાનથી મારી દિશા એટલે મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સેમ છે વિદ્યુત સ્થિતિમાન ઘટશે ચલો અહીંયાથી આમાં હવે મિત્રો આમાંથી પ્રવાહ વહે છે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહે છે Ig જેટલો એટલે મારી દિશા પ્રમાણ દિશા સેમ -15Ig ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે 15 ઓહ્મ આપેલો છે એટલે -15Ig ચલો અહીંથી આમ જાઓ મારી દિશા અને પ્રમાણ દિશા ઓપોઝિટ પ્લસ 60I2 0 મિત્રો ધ્યાનથી મારી પાસે આવું કંઈક સમીકરણ આવ્યું -100I1 -15Ig +60I2 0 બરાબર છે હું કોમન કાઢવાનો પ્રયત્ન કરું તો મિત્રો 5 કોમન નીકળે 5 તો 5 કોમન નીકાળું તો માઈનસ અહીંયા 20I1 -3Ig અને વત્તા 12 × 60I2 0 આને હું સમીકરણ નંબર મિત્રો 1 આપું બરાબર છે મેં 5 વડે ભાગી નાખ્યા આખા સમીકરણને અથવા 5 કોમન કાઢ્યા એટલે અહીં 20 × 50 100 થઈ જશે 5 × 15 થઈ જશે અને 12 × 50 થઈ જશે ચલો એ જ રીતના આ બંધ ગાળો હવે આ બંધ ગાળામાં C B D C બંધ ગાળાને KSL લગાડો KSL લગાડો ચલો C C B D C બંધ ગાળા ચલો અહીંયાથી ચલો B પર જાઓ મારી દિશા પ્રમાણ દિશા ઓપોઝિટ પ્લસ 10I1 - Ig વિદ્યુત સ્થિતિમાન વધશે ચલો મિત્રો C થી B પર ચલો B થી હવે D પર જાઓ મારી દિશા પ્રમાણ દિશા છે -15Ig ચલો અહીંયાથી આ મારી દિશા પ્રમાણ દિશા છે -5I2 + Ig 0 चलो मित्रों ओके तो હું આનું સાદું રૂપ આપું therefore 10I1 -10Ig -15Ig -5I2 -5Ig = 0 મિત્રો ધ્યાનથી I1 તો એક જ છે 10I1 चलो Ig 1 2 અને 3 10 10 ને 15 25 25 ને 5 30 -30Ig -5I2 = 0
મિત્રો 5 હજી કોમન નીકળે બહાર તો અહીં ગઈ 2i1 માઈનસ 6 35 6ig માઈનસ i2 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 2 મિત્રો જરા ધ્યાનથી જુઓ પહેલું સમીકરણ i1 i2 ig i1 ig i2 ત્રણ અચળાંકો છે સમીકરણ 2 છે મિત્રો ઉકેલ ના મળે ત્રણ અચળાંકો હોય અને એ વખતે એટલે ઉકેલ મેળવવો હોય મારી પાસે ત્રણ સમીકરણો હોવા જોઈએ એટલે મિત્રો હું શું કરું ધ્યાન હું આની અંદર એક ત્રીજો બંધ ગાળો અને એ ત્રીજો બંધ ગાળો જે છે એ મિત્રો આ જો a b c અને પછી અહીંયાથી આ ઉતર્યો e અને પાછો a ખ્યાલ આવે છે મિત્રો તો હું શું કરું છું મિત્રો ધ્યાન ચાલો અહીંયા a b c આવ્યો e અને a બંધ ગાળા KSL લગાડતા મિત્રો ધ્યાનથી તમે નોટ અને પેન તૈયાર રાખો મિત્રો અને દાખલાને સમજતા જાઓ એક એક સ્ટેપ લખતા જાઓ મારી સાથે તો કોઈ મુશ્કેલી નહીં પડે ચલો અને કેલ્ક્યુલેટર પણ તૈયાર રાખો ચલો a થી b પર જાઓ મારી દિશા પ્રમાણ દિશા છે માઈનસ 60i2 चलो અહીંથી મારી દિશા પ્રમાણ દિશા હજુ છે માઈનસ 5i2 પ્લસ ig બરાબર છે ચલો અહીંયાથી આમ અહીંયા નેગેટિવ પરથી પોઝિટિવ પ્લસ 10 ચલો આગળ એ બિંદુ પાસે આવી ગયો e = 0 ચલો મિત્રો આનું સાદુરૂપ આપો માઈનસ 60i2 માઈનસ 5i2 minus 5ig plus 10 is equal to 0 तो ध्यान दी जो i2 minus 65i2 minus 5ig અને is equal to minus 10 ને કઈ બાજુ चलो मित्रों कंप्लीट से तो मारी पास जो हजी 5 कॉमन निकले એવું સાંભળ્યું અને માઈનસ માઈનસ સાઈન ઉડાડી તો 13 5 13i2 માઈનસ અને પ્લસ ig is equal to चलो મિત્રો અહીં ગાડી માઈનસ સાઈન ઉડી ગઈ છે એટલે 5 5 એટલે 2 સમીકરણ નંબર મિત્રો આને હું 3 આપી તમે જે બંધ ગાળા મિત્રો આની અંદર જોઈ રહ્યા છો એ બંધ ગાળા માટે મેં ત્રણ સમીકરણો ઉમેર્યા નંબર 1 પહેલા બંધ ગાળા માટે આની સમીકરણ આ બીજો બંધ ગાળો લીધો એના માટે આ બીજું સમીકરણ અને મિત્રો ત્રીજો બંધ ગાળો લીધો એના માટે આ ત્રીજું સમીકરણ चलो ओके तो मित्रों पहला उतारी दो फर्स्ट क्लास रीते आ त्रण समीकरणों जो तुम्हारी पासे व्यवस्थित रीते आई जશે तो कोई तकलीफ वाળું કામ નથી મારે ગમે તેમ કરીને ig શોધવો છે ખ્યાલ આવે છે હું ગમે તેમ કરીને ig શોધવા માંગુ છું તો મિત્રો ઉતાર લો પહેલા પછી વાત સારું चलो मित्रों હવે જોજો તો કે હું ત્રણ સમીકરણો મારી પાસે આવી ગયા આમાં જો મિત્રો i1 નથી તો એક કામ કરું કે ગમે તેમ કરીને i2 શોધવા પ્રયત્ન કરી જો i2 ની કિંમત મારી પાસે આવી જાય તો એ કિંમત આમાં મૂકી તો મિત્રો એના માટે શું કરું છું હું ઉપરના બે સમીકરણો જો 2i1 આ -20i1 बराबर मारा i2 જોઈએ એટલે i1 નો લોપ કરવો પડે એટલે એક કામ કરું હું સમીકરણ 2 ને 10 વડે ગુણી નાખું તો સમીકરણ 2 ને 10 વડે ગુણતા
સમીકરણ 2 ને 10 વડે ગુણી નાખો. સમીકરણ 2 ને 10 વડે ગુણું તો 20i1 માઈનસ 10 વડે ગુણું 60ig માઈનસ 10i2 ઇઝ ઇક્વલ ટુ 0. આને સમીકરણ નંબર આપી દઉં. ચાલો મિત્રો 10 વડે ગુણ્યા છે, 10 વડે ગુણતા લખી નાખીશું. હવે મિત્રો સમીકરણ 1 નંબર જો. સમીકરણ 1 ને ઉમેરતા આ સમીકરણની અંદર સમીકરણ 1 ઉમેરો માઈનસ 20i1 માઈનસ 3ig પ્લસ 12i2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર મિત્રો આવ્યું સમીકરણ નંબર શું છે? 1 છે. ચલો આ બેનો સરવાળો કરો. 20i1 ને આપણે અહીં ગઈ માઈનસ 63ig અને અહીંયા આવશે પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. therefore ig 20i અરે 2i2 મિત્રો ધ્યાનથી હો 2i2 ગયા 2i2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે i2 ને સૂત્ર કરતા બનાવો તો 63ig ઇઝ ઇક્વલ ટુ 2i2. therefore i2 ઇઝ ઇક્વલ ટુ 63 ભાગ્યા 2 ઇન્ટુ i. મિત્રો ધ્યાનથી i2 ની કિંમત હું પહેલા બે સમીકરણની મદદથી લાવી શકું. હવે મિત્રો જો આ i2 ની કિંમત જો આમાં મૂકી દઉં, કારણ કે i2 ની કિંમત કોના ફોર્મમાં છે? ig ના ફોર્મમાં, તો ig મારી પાસે મળી જશે. તો મિત્રો હું શું કરું છું? હવે આ સમીકરણની કિંમત જે છે એ સમીકરણની કિંમત હું મૂકી દઉં છું જે તે સમીકરણ. ચલો તમે મિત્રો ઉતારતા રહેજો, બિલકુલ સરળ છે. ચલો અહીં ઘડી સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 માં મૂકો તો 63 ભાગ્યા 2 અને 13 તો ખરા છે. બરાબર છે? 63 ભાગ્યા 2 ઇન્ટુ ig અને વત્તા આ રહ્યો ig બરાબર 2. ચલો મિત્રો ig ને કોમન કાઢો તો ig કૌંસમાં 13 ગુણ્યા 63 ભાગ્યા 2 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 2. મિત્રો ધ્યાનથી તો હું જરા આનો લસા લઈ લઉં. 13 ગુણ્યા 63 બરાબર 819 અને ભાગ્યા 2 409.5 ig કૌંસમાં 409.5 વત્તા 1 અને ભાગ્યા 2 આવશે ને, અને ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 2. મિત્રો ઉભા રહો 409 એ તો એનો ભાગાકાર આવ્યો તો પછી કશું કરવાની જરૂર નહીં મિત્રો. મેં ભાગાકાર જ કરી નાખ્યો, લસા નથી કીધું, સીધો 13 ગુણ્યા 63 ભાગ્યા 2 કરી નાખ્યો. બરાબર છે? તો ig ઇન્ટુ 410.5 ઇઝ ઇક્વલ ટુ 2. therefore ig બરાબર 2 ભાગ્યા 410.5. ચલો 2 ભાગ્યા 410 2 ભાગ્યા 410.5 is equal to is equal to 0.0048 પાછળ 7 છે. ig શું આવે? એમ્પિયર.
तो मित्रों E इज इक्वल टू 4.87 मिली एम्पियर। चलो तो कम्प्लीट है। तो मित्रों ध्यान थी गणतरी मित्रों तमे जे प्रमाणे फावे ए प्रमाणे तमारे करवी। आईजी ની કિંમત 4.87 મિલી એમ્પિયર આવી। ચલો ઓકે તો બીજો દાખલો લઉં છું। હવે જો આ છે આપણું ઉદાહરણ નંબર 3.9। 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે। મિત્રો ધ્યાનથી 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ, સમતોલન બિંદુ, નલ પોઈન્ટ્સ આ બધું એકનું એક જ છે, તટસ્થ બિંદુ મળે છે। તો મિત્રો ધ્યાનથી બરોબર સમજી લો આપણો મીટર બ્રિજ કેવો હોય કે આ મીટર બ્રિજની અંદર આ લાકડાનું એક પાટિયું હતું, આ રહ્યો આપણો એ બિંદુ છે, આ રહ્યો આપણું સી બિંદુ, આ રહ્યો એ બિંદુ છે, આ રહ્યો સી બિંદુ। એ અને સી વચ્ચે આપણે સમાન આડછેદ વાળો એક વાહક તાર જોડેલો છે। અહીંયા બે ટર્મિનલો છે, અહીંયા આપણે એક અવરોધ જોડેલો છે જેને આપણે આર કીધું। એ જ પ્રમાણે અહીંયા બીજો અવરોધ જોડેલો છે જેને આપણે થિયરીમાં આપણે એસ કીધું। હવે મિત્રો હવે અહીં ગાડી બી આવશે, આ બી આવશે, અહીંયા આપણે ગેલ્વેનોમીટર જોડ્યું, આ ચોથી કળ જોડ્યું અને બાકીનું સર્કિટ જે છે અહીંયા વિદ્યુત કોષ જોડી અને આપણે આ છે મીટર બ્રિજ। હવે મિત્રો 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે, બરાબર છે। હવે જો S ને સમાંતર આ S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવાનો આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર। હવે મિત્રો આ સમતોલન બિંદુ મપાય કોથી તો એ બિંદુ આપણી જોકી ક્રમે આપણે આ ફેરવતા જઈશું। એટલે પહેલા કિસ્સાની અંદર 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળતું, બરાબર છે। હવે આ ભાઈ શું કરે છે કે આ S અવરોધ જે છે એને સમાંતરમાં બીજો 12 ઓહ્મનો અવરોધ જોડી દીધો તો સમતોલન બિંદુ બદલે, બરાબર છે। તો મને પ્રશ્ન પૂછ્યો છે તો R અને S ના મૂલ્યો શોધવાના છે। તો મિત્રો આની અંદર બે ભાગ પાડવાના, કેસ 1 આયો આપણો કેસ 1, બરાબર છે। કેસ 1 ની અંદર આ અવરોધ આ જેટલો છે, આ અવરોધ S છે, બરાબર છે। અને એ વખતે મને તટસ્થ બિંદુ કેટલું મળે છે 33.7 તો L1 is equal to 33.7 સેન્ટીમીટર। એટલે અહીંયા જો આ અહીંથી આટલું આ D, અહીંથી આટલું અંતર L, તો અહીંથી આટલું અંતર મીન્સ L2 થશે, L2 બરાબર 100 માઈનસ L, તો 100 માંથી એટલા બાદ કરી દો ઓછા 33.7 63.3 તો L2 ની કિંમત આવી ગઈ is equal to 66.3 સેન્ટીમીટર। ચલો હવે મિત્રો આ પહેલા કિસ્સા માટે જોજો R ભાગ્યા S is equal to સમતોલન તો સપણું જ છે, બરાબર। R ભાગ્યા S is equal to L1 ભાગ્યા L2, તો R ભાગ્યા S is equal to L1 37.7 અને 33.7 અને ભાગ્યા 66.3। મિત્રો આને સમીકરણ નંબર 1 આવે, આ કેસ 1। હવે મિત્રો જો હવે ભાઈ શું કહે છે કે મેં આ S ને સમાંતર અહીંયા S ને સમાંતર અહીંયા 12 ઓહ્મનો અવરોધ જોડ્યો તો તટસ્થ બિંદુ કેટલું મળ્યું 51.9 સેન્ટીમીટર। તો મિત્રો અહીંયા કેસ 2 આવ્યો કેસ 2। ચલો L1 is equal to 51.9 સેન્ટીમીટર।
તો L2 કેટલો હશે? L2 ઇઝ ઇક્વલ ટુ 100 ઓછા 51.9 48.1 સેન્ટીમીટર, બરાબર. પણ મિત્રો હવે એકલો S નથી, આ શાખામાં એકલો S નથી, એટલે તમારે આનો સમતુલ્ય રેઝિસ્ટન્સ લેવો પડે. એટલે S ઇક્વિવેલન્ટ હવે બે સમાંતર એટલે 12 * S વત્તા 12 + S R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. તો નવા કિસ્સા માટે વળી પાછું હું આવું R ભાગ્યા S ઇક્વિવેલન્ટ. મિત્રો આ ખબર પડવી જોઈએ તમને. આ પહેલા કિસ્સામાં R ભાગ્યા S હતો, હવે એકલો S તમે ના મૂકી શકો. ઇઝ ઇક્વલ ટુ L1 એટલે L1 ભાગ્યા L. તો કિંમત મૂકો R ભાગ્યા જોજો S ઇક્વિવેલન્ટ 12S અને પેલું પદ ઉપર 12 + S ઇઝ ઇક્વલ ટુ L1 એટલે 51.9 અને ભાગ્યા 48.1. ચલો મિત્રો આવું આવ્યું. હવે મિત્રો મારી પાસે R ભાગ્યા S આવી ગયા. હું એક કામ કરું મિત્રો, આમાંથી R ભાગ્યા S છે ને, કો તો હું R ભાગ્યા S ની કિંમત આની અંદર મૂકી સમજો મળી. તો સમીકરણ આ મૂકી દઉં. સમીકરણ 1 ની કિંમત મૂકતા જોજો. હવે ખાસ ધ્યાન રાખજો, કારણ કે આંકડા જરા એવા R ભાગ્યા S એટલે અહીં ગઈ R ભાગ્યા S એટલે 33.7 અને ભાગ્યા આ છે 66.3, બરાબર. R ભાગ્યા S તો મૂકી દીધો મેં અને ભાગ્યા 12 તો છે 12 અને ઉપર છે 12 + S ઇઝ ઇક્વલ ટુ 51.9 ને ભાગ્યા આ 48.1. બરાબર મિત્રો. તો જો હવે હું શું કરું છું, આ બંનેનો ચોકડી ગુણાકાર કરું. ચોકડી ગુણાકાર કરું તો 33.7 ગુણ્યા 48.1 અને અહીંયા આવશે 12 + 7 ઇઝ ઇક્વલ ટુ સામે 51.9 ગુણ્યા 66.3 ગુણ્યા 12. બરાબર મિત્રો. કેલ્ક્યુલેટર તમે તૈયાર રાખજો. અહીં ગણી 33.7 ગુણ્યા 48.1 એનો ગુણાકાર આવ્યો મિત્રો 1620.97 કૌંસમાં 12 + S ઇઝ ઇક્વલ ટુ મિત્રો પેલાનો ગુણાકાર બનાવું 51.9 ગુણ્યા 66.3 ગુણ્યા 12 41,291.64. ચલો હવે સીધું આના આ છેદ પર લઈને શું કરે ગુણાકાર કરો તો 12 + S ઇઝ ઇક્વલ ટુ ચલો મિત્રો 41 ભાગ્યા 1620.97 25.47. Therefore S is equal to 25.47 ઓછા 12. તો ઓછા 12 તો 13.47. S is equal to 13.47. મિત્રો S ની કિંમત આપણી પાસે આવી 13.47. હવે આ S ની કિંમત મિત્રો તમે ગમે તે સમીકરણ મૂકી દો, બરાબર છે. તો હું મિત્રો S ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. તમે મિત્રો ઉતારતા રહેજો સાથે સાથે સમીકરણ 1 માં. તો
तो समीकरण 1 માં r ભાગ 13.47 is equal to 33.7 ભાગ 66.3 r is equal to 13.47 ગુણ્યા 33.7 અને ભાગ્યા 66.3. चलो इजी इनको चलाओ कैलकुलेटर 13.47 गुण્યા 33.7 ભાગ્યા 66.3 8.85 6.85 सॉरी 6.85 कैपिटल. मित्रों ध्यानथी साંભળજો. मीटर ब्रिजनी अंदर તમને આ પ્રશ્ન જ્યારે ચોપડીએ ઉદાહરણ 3.9 છાપ્યો છે મિત્રો, ચિત્ર નથી આપ્યું એટલે તમારે થિયરીમાં જરા આ વસ્તુ યાદ રાખવી પડે. આ કેસ 1 હતો, કેસ 2 છે, L1 L2 કોને કહેવાના છે, RS કોને કહેવાના છે, આજે સમાંતરમાં જોડ્યા કાલે શ્રેણીમાં જોડે ખ્યાલ આવે છે. તો એ પ્રમાણે અનુરૂપ તમારે ફેરફાર કરવો. ચલો ઓકે મિત્રો.